જો એકવાર આ રીતથી ચોળાનું શાક બનાવશો ને તો જે ચોળાનું શાક નહીં ખાતા હોય ને એ પણ ખાવા લાગશે. તો એના માટે મીડિયમ સાઇઝના વાટકા જેટલા લાલ ચોળા રાત્રે જ મેં પલાળી દીધા હતા. હવે એને બાફવાના છે અને રાતનું પાણી કાઢીને 1 ગ્લાસ જેટલું પાણી લઈ મેં 1 થી 1.5 ચમચી જેટલું મીઠું એડ કરી અને બાફવા રાખી દીધા. હવે ચોળા બફાય ત્યાં સુધીમાં આપણે એક પ્યુરી બનાવવાની છે. તો મીડિયમ સાઇઝની ડુંગળી કટિંગ કરીને લઈ લીધી, એક ટમેટું અને થોડીક લસણની કળીઓ. તો એની મેં સરસ મજાની પ્યુરી બનાવી લીધી. હવે કડાઈમાં 2 મોટા ચમચા જેટલું તેલ લઈ ગરમ કરી એમાં રાઈ, જીરું, મીઠા લીમડાના પાન, થોડીક હિંગ નાખી અને પ્યુરીનો સરસ મજાનો વઘાર કરી લઈશું. પ્યુરીમાંથી તેલ છૂટું પડી જાય ત્યાં સુધી સાતળી અને હવે સ્વાદ પ્રમાણે ઘરના બેઝિક મસાલા એડ કરી દઈશું. મસાલાને સરસ રીતે મિક્સ કરી અને થોડીક વાર સાતળીને પછી જે ચોળા બાફીને રાખ્યા છે એ એમાં એડ કરી દીધા. અને ચોળાને સરસ રીતે મિક્સ કરી અને 4 મિનિટ જેવા ધીમા તાપે ચડવા દઈશું. એ પછી રસો ઉકળી જાય એટલે ઉપરથી સરસ મજાના ધાણા ભાજી એડ કરી દઈશું. અને તૈયાર છે આપણું ચોળાનું શાક. આ ચોળા છે ને સેજ ફીકા આવે એટલે ટેસ્ટમાં છે ને સેજ મોળા લાગે એટલે બધાને ઓછું ભાવે, પણ બાફતી વખતે છે ને મીઠું થોડુંક નાખી દેવાનું એટલે અંદર સુધી મીઠું પહોંચી જાય એટલે શાક પણ છે ને મીઠું બને. એકવાર જરૂરથી ટ્રાય કરજો. અને આજની રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂર કહેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.